હા શેઠ, ખરેખર આપણે ખૂબ મહેનત કર્યો. ભારે મહેનત કરી. જેમ અમે કીધું ને એમ તમે કર્યું. ખોટું તમે ના નહીં પાડી, પણ તો મારા બધો ક્ષેત્ર કઈ આપણને મળ્યું ને પડતી ને પડતી રહી આપણી. સાચી વાત. હવે હું શું કહું છું, એક છેલ્લી વાત મારી માનો. હા, આ ઘર ઉપર લોન કરવા પડી અને ભેંસનો તબલો બનાવી નાખો મોટો. આ તને ચઈ અંગલથી ઘર લાગે છે? ગમે એવું મૂલ તો કરતો છે કે? આ પાડોશી અમે સાપરું બોધ્યું છે, અન્યનો ભાગ રાખ્યો છે. રેડી? હા, પણ આપણે ચા પાડોશી કેવું છે? આપણે તો ઘર ઉપર લોન કરી છે, પાડોશી ઉપર ચા કરવી છે? પણ આ સાપરા ઉપર કોણ તારો બાલો ના લે? શેઠ કોકને પૂછો કરી હાલ છે. કોકને પૂછો. ફોન હાલ છે તમારો ફોન ચાઈ જો. લોન ઉપર લેવરાયો તો ને વેસવરાયો બરો. હે એક કામ કરો ને આપણે, હા ઓલો ભઠ્ઠો ચલાવતા હોય ને હા, અહીંયા કરના સાપરું વેચી મારા મોરો કરવા થાય. રેડી પૈસા મળશે લોટપ આપણને. એ શું કરવું? હા, પઠા માલ છે, લાકડા બધા કામ આવશે ઈટું પાડવા. સારું. હલો, ચોસ હાર વાઈડમાં આવું છું હો. હા, ચમ ચીટ લાકડા બોલે કે બીમાર છો? ના મારે એક કોમ છે એટલે તમે આરામ કરો. હા, આ તબેલાનો શું વિચાર છે? એ કરી નાખે તબેલો. તમારે કઈ કચુંબર પાપડી લાભ હશે? કઢી પકોડા. ઘટી પકોડા. બીજું તારે ક્રીમ રોલ, છાશ છાશ. છાશ લેતો હો. એ લાઈટ નહીં મકાનમાં? લાઈટ ગરમી લાગે રહી કાલ ને ખબર હો. એમ ને? 80 ને ખબર આવું તમારા. એક ટેબલ પંખો લેતા આવજો ને. ભોળાનાથ મહાદેવ. ઓ હરખાભાઈ, ઓએ હમણાં આવતારો હમણાં. ના હવે ઓછે કે આવતારો? નેસા બેહાડે તો મને કોઈ વાંધો નથી. એટલે આપણે ચમ આમ બોલો હમણાં આવતારા તું? ના કોઈ બોલે એવું નથી. બે તું તાર ચમ પણ આમ હાવ ગરગળા થઈ ગયા છો આમ. એટલે આ બધી રીતે ગળગળો થઈ ગયો છું. ચમ એટલે હવે શું વાત કરું તને કે? હું દાતો તો બારે, હા. પણ તમારો ફોન આવ્યો ને એટલે તમારી વાટ જોઈને જ બેઠો હતો. અને ચમ ભાગ્યા નંબર ઉપરથી ફોન કર્યો? મારો ફોન તો વેસાઈ ગયો. ચારે તાર શું ચમ ફોન ભેગું ઘણું વેસાઈ ગયું માર તો. અલ્યા પણ તારે તો ભોડા ખૂબ હતું, તારે ચા ખજાને ખોટ આવે એવું હતું. પેલા હતું હવે નથી. હે ઓહો ઓહો એ ભયા શું ચમ હું તને એક વાત કહું એનો જવાબ આલીશ. હા આપણે કઈ જોના વેર બીજું કઈ એવું છે? ના, આપણે કોઈ વેર ને ના. કોઈ મારા પ્રત્યે તને કઈ આગ બીજી લાગી હોય તો? એક વાર લાગી હતી ફોરી છે નહીં ખબર. મારા છોકરાનો પ્રસંગ આવ્યો હોય અને અચાનક મારે ખોટ પડી ગઈ. બરોબર ખજાને 1 લાખ રૂપિયા તારા પાસે માજ્યા હતા ને તારા પાસે હતા તોય તે મને ના પાડી હતી. તો બોડા આ રીતના બદલા લેવાય? અલ્યા ભયા મેં તો વાત જ હેઠી લાશી હતી, મેં ચમ બદલો લીધો છે. અને તો એમ જ કેમ હતું ખબર છે કે અમુક ટાઈમે જીધી આંગળી ઘી ના નીકળે તો આંગળી ટેડી કરવી પડે. ટેડી નહીં ત્યાં આંગળી આખી ભાજી પરી. ચમ તાર શું ભૂખ ભેગો કરાયો બરો મને? એમાં હું શું કરું લે? ભાજીયા તું આલીને જોતો ને? જો તારે જોતા હતા ને મેં તને આલ્યા. મારા જરાય જોતા નતા, તું ગળા બોધીને જોતો. બોડા આવી રીતે બદલા ના લેવાના હોય. લોન ઘર ઉપર કરાવરાઈ, એમાંથી ટ્રેક્ટર લવરાયું, ટ્રેક્ટર ઉપર લોન કરાવરાઈ, પછી લવરાયું બાઈક, અને લોન વાળા બધું સીલ માર્યું પૂરું. એમ અત્યારે હું પાડોશીની ભાગ બોધો છું અને એની ઓત કરીને રહું છું. શું કે તું આ? હું મોબાઈલ ઉધી વેસાઈ ગયો હતો. આ ભાજીયાના સંપલ પહેરીને આવ્યો છું. ચિંતા ના કરીશ. શું ચિંતા ના કરે? પણ ભગવાનના ઘરે અદવાળું છે, અધારું નથી. હું એક દાડો ઈની સ્થિતિમાં જ હતો. આ તો હવે ઈ ભાજીને છૂટા કર્યા ને મેં તારે અહીંયા લાશ્યા ને એટલે મારા જણે આમ બગાઈ છૂટી એટલે હવે થોડોક ટેકામાં આવ્યો પાછો હું. એમ? હા આ જો કે ના બધું આ ગાળો નવો લીધો. એવું હોય મારું ક્ષેત્ર નતું 5 વીઘા આડાનું પડ્યું. હા એ છૂટું કરાયું. હવે ઈ વાવું છું ને આ ગાળો લીધો છે. આમાં બસ આટલું બનાવ્યું છે ને રોશું ભયા. ના રેડી છે તારે. હા હવે મારી વાત પણ હા આ ભાજીને ગમે એમ કરીને છૂટા કરાય. હે આ પાડોશીનું વેસવરાવશે પ્રો અને મને ભૂખ ભેગો કરાવશે. પણ હવે તો છે ને અહીંયા મેલ છે ને ગમે એ ગુજ હા એક છે એમ? સાહેબ છે. આ તો રેડી જેવું હોય તલાટી સાહેબ છે તો રેડી. અને અમે માણસ કરતા હતા. હમણાં હું દાખલો કઢાવા જોતો ને હા
તી પોતી કે કોઈ હારા બે દણા હોય ને તો કે મારે રાખવા છે માણસ ઓફિસમાં રાખવાના છે? ના ના તો? કરે ઈ ખેતરમાં ને ઘરનું કરે એવા હા રેડી તો પોતાની નોકરી હોય છે હા હા અને એ બધું ઢોરાનું ને ઈ ઘરનું ને આ ને તે ને બધું પછી તકલીફ પડે છે ને તી કે રાખવા છે ભાજીયા દડત ભાજીયા ને એમને 12 મહિના પૂરતા હાળી પણ કરવું હોય તો એ કે છૂટી ના તો રેડી તો અહીંયા લઈ જા જાતા આવો તારે ભેગું આવવું પડે પણ હો. હે હા આવો આવીશ હું તો ભેગો તો હેઠ હે હા તલાટી સાહેબે તને દાખલો નથી કાઢી આલ્યો એટલે પડાશ કાઢે હેરો હારી ના ના દાખલો તો કાઢી આલ્યો તો હમ પણ ઓલી મારે શ્રી સરકાર જમીન હતી ને હમ મેં સાહેબ આ કણીએ સડાઈ આલો તો ના સડાઈ આલી રેડી તો તું એમ કે તું ઈયાની જ આકરણી ઘટાઈ નાખ આ કણી ને તળિયા ઝાટક કરાઈ નાખું છું રેડી અને હા આયો છો રવિવારનો એટલે મેળ પાડ્યો ચમ સાહેબ ઘરે દેશે આ ઈ રેડી હા સેકન્ડ હારા છે હોય હે હા આપણે બેન રહેવાનું તલાટી સાહેબ નહીં ના તો ઓલા બેન રાખવાના છે તો પણ ઈ બેન તો લેતા ઈને વાવડવા જ પડશે ને ઈ તો મગજમાં જ ના આવ્યો અને સમજાવજી કે તમારે એક ઠકણે ભાગ રાખ્યો મોટી પાર્ટી છે એમ કહેજી ઈ તો હવે હું માઇન્ડેડ થઈ ગયો તારી જેમ વો બધો ભણાઈ લાખથી બીજું કાંઈ ના બોલે આડાવડું આ તો તું સોરે ઉપર હું આવ્યો લઈને હારો ચારનો જો મારો બેટો શીખે ચારનો પૂડા જો છો હા હેડે તો ને ઠમચી લેતા લેતા હેડે છે હારો કરી લ્યા છે એમને ટુડિયા ભેર રેડી છે અમાર શેઠ છે બરાબર શેઠ મારે ભાગ પાતે તારીખે ના ના પૈસા કમી એટલે લોટ ઓફ હે તો હેડો હેડો ઈ તો જમી આખી નદાવત બરાબર લીધી બીજી હા તમે હેડો જય શ્રી ગોતા ભણાઈ લ્યા છે ને ભણાઈ લ્યા છે બેન આવ ના અમે પહેલથી ભણતા હા બેઠા જ છે ઘરે લ્યો મોટી પાર્ટી લાગે હો એ ધૂતું તને કીધું તલાટી સાહેબ છે ઓય તલાટી સાહેબ હોય પણ અમારે ચા દાખલા કઢાવા છે એટલે રીવાનું તમારે અહીં રહેવાનું નહીં તમારે અહીં રાખવાના છે મજા આવશે તમને વધારાનું કોઈ બોલતા નહીં હો નથી ભણા ભણાયા છે તો પછી હવે શું કવાલી કરે હેરો ઈ તો બોલી રાખે હેઠ તલાટી સાહેબ ઓ આવો વાહતા બે ઓય આવો આજ જેમ ઘરે પહોંચ્યા આજ તો રવિવાર છે અને આજ તો રજા છે મને એમ ઘડીક તો બે આવવા જો અલ્યા પણ સાહેબ આખો દાડો કઈ દાખલા કઢાવા ના આયા હોય તો તમારું ભણાવલ કામ છે હું તો તમારા કામ હારું આવ્યો છું શું કામ ભળાય તું કોડો મેં અલ્યા સાહેબ આપણે ઓલી મારે શ્રી સરકાર વાળી જમીન છે એ આકરણી સડાઈ આલો કે પણ ઈ એમાં ના નીકળે હવે ઈ શ્રી સરકારની કહેવાય એવું છે હા તો હું એમ કહેતો તો તમે મને ભલામણ કરી હતી ને કે બે હારા મારે કામ કરવા માણા હોય જોવે છે ઓએ ઈ લેના હારું આવ્યો છું અહીંયા તો સારું કર્યું લે ક્યાં છે આ રહ્યા જો આ ચા બે છે આ તો 3 જણા છે અલ્યા તલાટી સાહેબ આ તો ડોહોબા છે આ તો મારે ભાઈ મારું સેટિંગ થાતું હોય તમે તમારે કરાઈ નાખો અલ્યા તારે ના રેવાય હરખાત નહીં. એટલે કોમ ખૂબ કરીશ હું આ બે જણા રહ્યા ને ઈ પેલા આયની હતા હા પણ આયને છે ને હવે દાવાનું શું છે બોમ્બે ઈયન છોકરો ફેક્ટરી ચલાવે છે એમ એટલે હવે આયને જરૂર નથી એટલે આ છૂટા છે તો મેં તમારી બે જણા મેલું પર ગાભાની ફેક્ટરી છે શાંતિ રાખો બે તો રેડી છે પણ કઈ વ્યસન તો નથી ને કશું એ શું એટલે ચારેક ભૂતાલાલ ખાય તમારે એમાં શું વાંધો છે દારૂ નથી પીતા ને કહો જિંદગીમાં કોઈ ને અહીંયાના કુટુંબમાં કોઈ પીતું નથી ઓય ને કે મારું નામ ગાંઠી આલે દબર પણ એ સાહેબ હા ઉપાડ કેટલો લેવાનો ભયા કહી જો શોખ થઈ જાય કેટલો હાલ છે સાહેબ વાહ તો ભીવસે કેમ કરી ના ના મો વસે બસે કશુંય ને તમ તારું વગર ઉપાડે રાખો વગર ઉપાડે રેડી રાખવા. ઉપાડ દે મળે 1 રૂપિયો હાથી વાંધો નહીં પણ અમે કાયમ કરવું પડે સાહેબ ને પાછું હા પણ ઈ તો તમારે જોતી વસ્તુ લાવી આલ છે ખાવા ખર્ચી આલ છે ખાવા ખર્ચ ને એમ હા એટલે ઈ કેમ કરવું પડે સાહેબ એટલે ઈ એમ કે છે કે કાંઈ શેમન બેવન કોક દાડા તો દવાખાનું આવે શરીર છે કાંક થાય ખરી હા તો ઈ તો રેડી હા અને આ પૂછો આય ને માણસ કેવા છે તો તમારી અહીંયા ભઈ રહ્યા છે ને 1 નંબર તારે જેવા માણસ આમ 1 નંબર તો ખબર છે ગામમાં. કોમમાં મજબૂત હા તમારું કોઈ કામ બાકી નહીં રાખે સાહેબ અમે આ હરખાબાને પૈસા કમી એટલે લોટ ઓફ કેટલા આટલા થોડુંક ને છે માપે હા એટલા અને તારે ત્યાં હતા 2 વર્ષ પહેલા હતા એ ચેલું કમાઈને આલ્યું તને મને તો જો ટ્રેક્ટર હતું ને મારે હા તળિયા ઝાટક એટલે વેચી માર્યું ના ના હા લોન હતી ને ઈ પૂરી થઈ ગઈ એટલું કમાઈને લ્યો છૂટું કરાઈ લ્યા છું તો સારું કહેવાય
આજે માં આશામાં કરે ફૂલું પડ્યું છે ફૂલું આંચમાં. આ તો એને ફૂલું પડ્યું આને જેમ આમ જીભમાં આમ જીભ ગાળે એટલે તમાકુ ખાય છે ને એટલે જીભથી આમ ફોતરું ફોતરું અટકી રહ્યું છે એમ. એવું છે એમ ને 1 રૂપિયો ઉપાડાલવાનો નથી અને ગોતવા જોતોય આવા તમને 2 માણસ છે મળશે ને. અને તમ તારે હવે તમે તાર નોકરી કરો આરામથી. આરે બધું અભાળશો ને ભાઈ. ખેતી આખી અમન જમી હાલી જ જો કારણ કે અમે જન્મ્યા ને તારના ખેતીમાં ટેટવાયેલા છે એટલે અમને ખબર પડે કે કયા ટાઈમે શું વાવું અમે કાંઈ એમ જ કરવાનું. રેડી બતાવી દો હાલે તમને જમી તો તમે આ એને બતાવો અને મારે હવે દોવાનો ટાઈમ શો છે હું નીકળું. તમે છૂટા હો સારું હે સાહેબ હા ગામમાં દાખલાના ને એવા બધા લઈ લઈને પૈસા ખૂબ ભેગા કર્યા હશે. એટલે જ ઘર છે હા સાની આશા ને એટલે બીજું કાંઈ ને લ્યો આવજો. રામ રામ સારું હું પાડોશીની બકરી જોઈશ ફરિયાદ તો વાંધો ને હું શું કહું એ સાહેબ ખમતી પાલટી કમ્પ્લીટ લેજો અમે રેદું પાછા. મજબૂત હા શું લાગે આ એની દાળ ગળશે હોય કે ને સાહેબ તો કડક લાગે મને તો અલ્યા સાહેબ થી એ કડક તું નતો. હતો તો ખરી પણ મને તો ઓગાળ્યો પરો એને વટાણા જેવી ડાળ હતી તારી તોય ગળી ગઈ છે અને સાહેબ તો હમણે તું જોજે આ સાહેબ ને હવે અવદશા ચાલુ થઈ ગઈ. હા ગોતતા આવશે ગોતતા ગોતતા જો એક દાડો આપણા પહેનાવે થઈ ગયું જેમ તું આવે એમને. કાઠું હો ભાઈ હા સાહેબ કે છે આ કારણી ગાંઠિયાલી હોત તો સારું હતું હોય હેડો હવે સાહેબ આ શું પહેલી વાર તો તમારે લિમિટમાં જ રહેવાનું બતો સોરી સાહેબ અમને એમ કે આ ખેતરમાં ખાટલો હોય છે એટલે અમે શું આ ખેતરનું ઘણું કામ કરે ને એટલે અમને આવા બંગલામાં ઓહણ ના રહે ભૂલી જાઓ. હવે યાદ રાખજો સારું પહેલા તો આપણે ઘરની અંદર સાફ સફાઈ કરવાની રેડી અમારે કરવાની તો કે મારે કરવાની આ ઘરમાં ને? હા સાહેબ તમને એક વાત કહું હા કે તમારા આવડા મોટા બંગલામાં તમે એક ઓલું ક્લીનરનું મશીન આવે ને હા. હીરું તમે લાવવાનું ને હા તો આપણે હાથેથી એવી સફાઈ કરે ને કાંઈ ના આવે એનું એવું મશીન સાફ કરે. રેડી એ લાવી દઈશું આપણે લાવશો ને પાકું બસ તાર આપણે મશીનથી સાફ કરશે અને જમીન કેટલા વીઘા છે 50 વીઘા 50 વીઘા ને હા આપણે હવે એક કામ કરો શું નવું પેટી જીસીબી લાવવાનું સેકન્ડમાં લાવશે ને તો ખર્ચા વધશે. રેડી પેટી જીસીબી લાવવાનું અને 5 ટ્રેક્ટર લાવવાના રેડી પૈસા આપણા જોડે ઘણાય છે એમ ને પૈસાની કોરા તમે કચાશ ના રાખતા આપણે ખેતી કરશા ગુજરાતમાં વન વે હેડશા. રેડી આપણે એક જીસીબી લાવી 5 ટ્રેક્ટર લાવી ને શેઠા બધા ખોદી નાખવાના એટલે બીજી 5 વીઘા જમીન નીકળે બીજી 5 વીઘા જમીન નીકળે શેઠા બધા ખોદી નાખવાના. છોકરો હોશિયાર હો ભાઈ બસ એ 5 ટ્રેક્ટર અને એક જીસીબી છે ને તો એનું ડીઝલ કેટલું થાય મહિને ઘણું થાય એટલે આપણે પારકા પંપે લેવા નહીં જવાનું પંપ ઘરનો બનાવી નાખો. ઘરનો બનાવો હા ઘરનો બનાવો એટલે શું આપણા પૈસા બહાર આલવા ના જવા પડે. રેડી બાયો ડીઝલ નો બનાવી દેશે રેડી ને ઘરનો પૈસા ઘરમાં રહેવો પડે હા રેડી અને હું શું કહું કામ તો ઘણું કરશે પણ એસી વગર નહીં રહી કરા. એસી તો ઘરમાં છે ને આપણે ઘરમાં ને ખેતરમાં હોવી પડે. એ તો હવે ચલાવવું પડશે તારે. અને સાહેબ આપણે જમીનમાં 4 મકા છે ને આરસીસી ની દિવાલ ભરાભરી કેમ એમ આપણે તો તારની વાડ ના કરવી પડે. તારની વાડમાં છે ને ભોંડરું જાય કોઈ જનાવર જાય અને આપણે હા અને આરસીસી ની દિવાલ ભરાભરી ને કોઈ ચીડીએ ના જઈ કરે. હા તો એમ કરશે હેડો એમ ને જો આ અમે જે ખર્ચો કરવાનું કરા ને એ ખર્ચો તમે પૂરેપૂરો કરશો ને તો અમને મત સારું ભાવશે એના તમે અમને 3 ગણા તમને પૈસા કરી આલશે. એટલો બધો ખર્ચો કરવો પડશે. ખર્ચો કરો આપણે છે ને બટાકાનું શાક બનાવે ને તો એકલું મરસું મેઠું લાગે ને તો ફીકું લાગે ના સારું લાગે પણ 17 મસાલા લાગે ને તો સારું લાગે. એ તો મને ખબર પડે છે અને કમાવો હોય તો ખર્ચો તો કરવો પડે ને તારે. હા એ સાચી વાત. અને આપણે આખી જેટલી જમીન છે ને 50 વીઘા હા 50 વીઘામાં આપણે લાઇટિંગ કરાવી લાખા ફોક્સ આવડા કેમ લાઇટિંગ કરવી પડે એમાં? રાતનું દેખાય સારું કે હા રાતનું માં ઢોરું આવે ભોંડરું આવે કોઈ માણસ ચોરી કરવા આવે હા એટલો બધો ખર્ચો કરવો પડે. આપણે શું આપણે પછી હાજે રાતે શાંતિથી ખાઈ પીને હોઈ તો વાંધો ના આવે. આપણી જમીન ને આપણો ધાન પાક સેફ રહે. એ કરશે હેડો. અને આપણે જે જમીન રીક ને એની બેવલ ડામરનો રોડ કરવા પડો. ડામરનો રોડ કરવા પડો અને 35 જણા સિક્યુરિટી વાળા લાવવાના અને બધાને સ્કોર્પિયો ગાડી લાવી જાય એટલે બધા આ સીરા ત્યાં પોરી ભરે. એટલો બધો તો ખર્ચો કાઢવો ના પડે. તમે કહો ખર્ચો હું કરવા તૈયાર છું ને પૈસાનો ટોટો નહીં ને એટલો બધો નહીં કીધો મેં. એટલે આપણે એ ખર્ચો કરે ને તો આપણો પાક સેફ રહે તો સારો થાય એમ કરશો ને. કરશે હેડો. અને આપણે છે ને પાણીની તો કેનાલ રીક ને અહીંયાથી આખી પર્સનલ કેનાલ ઠેઠ આપણે ક્ષેત્રમાં લાવવાની આવગી. આપણે જેટલું પાણી જોવે એટલું આપણને મળી રહે. ભાજ્યા છો કે આમ ખાલી એમ નહીં અમે ભાજ્યા છે પણ તમને
આખા વન વે એક્શન. આટલો બધો ખર્ચો ના કરવાનો હોય. કોક અમને પૈસા આલે ને તો મેં આટલી શિખામણ નહીં હાલતા, તમને મફતમાં હાલતા. કરશે મને હડો. આ બે અમારા શેઠ હતા ને એના ઘરે મરસું મેઠું ખાવા નતું. અત્યારે બંગલા ગાડીઓ કોઈ અઢળક જમી છે. હવે જમીન જોવા નહીં જવાનું. આ જાશે પણ તમે આ બધું કરશો અને 12 મહિના સુધી અમને કાઢો એવો વાયદો કરો. વિડીયો બનાવો, વિડીયો બોલો. વિડીયો તો સાલ છે નહીં. ના વિડીયો તમે અમને કાઢી મેલો તો આ તો નહીં કાઢું કરી નાખો વિડીયો. તો હું વિડીયો ચાલુ કરું ને એમાં તમે એમ કહો કે તમે કીધું એ બધું અમે કરશે અને 12 મહિના સુધી તમને ને કાઢા અને જો 12 મહિના સુધી તમને કાઢું તો તમે કાયદેસર કાર્યવાહી કરી શકો છો. સેલ્ફી બનાવી લેશ. તમારે એકલા એકલા બનાવો. સેલ્ફી મામી ના આવામાં ચાલુ છું સાહેબ બરાબર. રેડી. હવે એમ કહો કે તમે જે જે કીધું એ બધોય ખર્ચો હું કરીશ તમે જે કીધું એ બધો ખર્ચો હું કરીશ. અને તમને 12 મહિના સુધી ચાહે બારે કાઢીશ નહીં. તમને 12 મહિના સુધી હું ચાહે બારે કાઢીશ નહીં. અને 12 મહિના વચ્ચે જો બારે તમને કાઢું તો તમે કાયદેસર કાર્યવાહી કરી શકો છો. રેડી. રેડી? સેવ કરી દી પૂરો શેફ ગેલેરી. સાહેબ હા તમારી જમી બતાવાડો. હાલો. આ ચારે કોર જમીન આપણી છે બધી 50 વીઘા. રેડી. આ એક શેઠે 50 વીઘા તમારી જ છે ને? હા અલ્યા એ સાહેબ હા. તમે તો ભાન ભૂલ્યા કેમ ભોંડું? ચમ અલ્યા આવી હે હોના જેવી આ જમીન અને એક શેઠે 50 વીઘા ને એમાંય તમે આ નોકરી કરો. આ નોકરીનો તમારો પગાર કેટલો મહિને? 50,000 બસ થોડા છે. અલ્યા 2 મહિના સાહેબ મથો ને આમાં હા 50 લાખ રૂપિયા ઉતરે એવી જમીન છે. મને ભાજીયા હવે રેડી મળ્યા છે ને. હા સાહેબ, હા તમારી જમીન છે ને એક નંબર છે, પણ એક ખામી છે આમાં. જી ખામી. આ ચેરા ના રખાય આમાં. તો? આમાં ચેરા રાખો ને તો જમીન કડક થઈ જાય, બગડે જમીન. તમે છે ને આમાં ફુવારા કરો બરો. હા તો કરી નાખો આપણે. પૈસા લોટ છે. આ 50 વીઘા ફુવારા કરી નાખો. રેડી. રેડી? કાલી દાડે ઉજે ફોવારા હા હા એક મોટો હોસ બનાવી નાખો. છે. છે? નાનો છે મોટો કરી લાવો. મોટો કરો. રેડી. ઈ હોજને છે ને રોડો ભરીને પૂરી નાખો. એની બાજુમાં બીજો હોજ બનાવી નાખો. ઈ બધું તમારે કરવાનું હવે. હા અમે કને એમ ખાલી તમારે કરવાનું. તમારે રૂપિયા રમશો વન વે હેડશો આખા ગુજરાતમાં. તમારા જેટલા પૈસા કોઈ કને હોય. રેડી ભી માણસો જબર મળ્યા હો મને. હે સાહેબ, હા આ ઝાર વાઈ છે. તને શું દેખાય? ઝાર દેખાય રહી. જારે જ છે. તો સાહેબ તમે છેડી નાખો. આરી આસી પડે છે. એમ શેડ ને આપણે બીજી વાવો. કાલી આને છેડી નાખો. હા રેડી. આ ઓલા કાપલામાં શું વાવ્યું છે? એમાં છે રત્નાબાજી દેખાય મન તો. લ્યો આ ઓછું ભાડા લાગે રહ્યો. તો શું? મગફળી છે. મગફળી છે ને? હા એક કામ કરો એને શેડી નાખો અને પછી છે ને કાંઈ વાવશો જ નહીં 2 મહિના સુધી. ચમ જમીને તપવા જો. તપવા જ. એટલી તપે એટલી હારી. તો એમ કરશો તમે કોઈ એમ કરવાનું છે આપણે. હા અને નેસાડા ભાગમાં છે ને 10 વીઘામાં આખું ખાડો કરી નાખો. ચમ બધી ખાડો માટી છે ને બહાર કઢાઈ નાખો. એટલે ચમ ખાડો કરાવો? એ ખાડો કરાવી 10 વીઘામાં એની માટી લઈને બારી લાશી હાલવાની હા. અને એમાં કાળીતર માટી અને સાણ ભરી હા. અને 100 મહિના સુધી પડી જ રાખવાનો. મજબૂત જમી થાય મજબૂત. પછી જે પાક વાવો ને પાક થાય ને હા. મારા કાકાના પૈસા ગણતા થાકો. વાવ નાઈસ. ઓકે ભાઈ હો. રેડી સાહેબ અમે કહો ને એમાં ખાલી કરવાનું. તમને આખો નજારો બદલી લાગશે તમારા ઘરનો. એકલા રૂપિયા વાળો મને કરી નાખો. હા કરો ચાલુ હાડો. હેડો લ્યો. હા હે સાહેબ હા તમારે 50 વીઘા જમી છે અને તમારો પગાર ખાલી મહિને 50,000 છે. બરાબર? તો આ અમે જે વાત કરી જે પ્લાન બતાવ્યા એમાં તમને શું લાગે? મને સારું લાગ્યું. પૈસા મળશે લોટ આમાં. લોટ મળશે ને? હા. તો ઓલા મહિને 50,000 માં ખાલી તમે આખો મહિનો નોકરી કરો હા તો તમને આમ કેવું લાગે છે? નોકરી કરાય કે તમારે આ ખેતી કરાય? નોકરી ના કરાય. એ કોકની ગુલામી કરવાની. હા 50,000 માં આખો મહિનો ગુલામી કરે ત્યારે 50,000 મળે. આપણે ખાલી 2 મહિનામાં 50 લાખ નહીં લાખો રૂપિયા કમાશે. તમે બે વ્યવસ્થિત માણો ભાઈ. મને બહુ શીખડાવ્યું. પૈસા મારે પૈસે વાળો થઈ દઈશ. બારો શું કરો રા? ફોન કરું સાહેબને. હાલો સાહેબ. હા હવે હું નોકરીએ નહીં આવું. આજથી રિઝાઇન. ઓકે રેડી? રેડી? નોકરી બંધ. ચાલો ઘરે હવે. આપણે તરત કામ કરી લેવાનું છે બધું. તમારે મારે નહીં. રેડી? રેડી. હે ભાઈ હા આપણે થોડો ગાળીઓ તો મજબૂત છે હો. મજબૂત હો. ગમે એવો માણસ હોય ને તો એના ગાળી આમ તો આવું જ પડે. આ જ જાય છે. પહેલા દાડે આ સાહેબના ઘરે આપણે આયા ને હા. ત્યારે સાહેબે આપણે ખાટલામાં નતા બેહવા આલ્યા. અત્યારે સીધા ઘરમાં. આ સાફા ઉપર બેઠા તો. સાફા ને સોફા લ્યા. હા ઈઝી હોય. ઓય આવો શેઠ. તમે જે મને આ બેઠા ક્ષેત્રમાં વાબાર નથી આપણે.
પણ શેડ વાવું ચમચમ પાણી તો આવવું પડે કે નહીં? બોર ચાલુ કરો. બોર ચાલુ કરશે ને બોરનું પાણી વાળશે ને જમીનમાં તો આખી જમીન બગડી જશે, કાઠી કાઠી થઈ જશે. શેઠ તમારે ઉપરનો બોર છે ને એટલે એ પાણી જમીનને ભાગે છે. હા તો મેં ખેતરમાં ખર્ચો કર્યો, લાઇટિંગનો કર્યો, પછી આરસીસી રોડનો કર્યો, દિવાલ બનાવી, આટલો બધો ખર્ચો કર્યો. હવે તમે રેખદેખ રાખો. શેઠ દેખ દેખ તો રાખો, પણ તમને પહેલી શોખ નથી કરી કે સિક્યુરિટી વાળા લાવરા 35 જણા ને 35 ને સ્કોર્પિયો લાવજો એટલે રેખ દેખ રાખે. સિક્યુરિટી વાળા મુલાઈશ તો તમે શું કરશો? હોતું ના બોલો શેઠ, વિડીયો પડ્યો તમારો ખબર છે ને? ઓય લે ઈ હાસી વાત. હવે મારે એક દિલની વાત કહું. હા કહો. મારી જોડે હાલ કોઈ સગવડ એક રૂપિયો નહીં. હા તો એટલું બધું વાપરી રહ્યા? બધું. તો શેઠ એક કામ કરો, શું કે? 50 વીઘા જમીન છે ને, હા 50 વીઘા ઉપર લોન કરી અને કેનાલ લાખા ભરી અને આ તમારું મકાન રહ્યું ને એના ઉપર લોન કરી અને સિક્યુરિટી વાળા લાવો 35 જણા ને 35 સ્કોર્પિયો લાવેલા. પણ લોન કરતા આટલો બધા પૈસા આવશે? 50 વીઘા જમીન છે ને એમાં તો ઘણા પૈસા આવશે. અને આ મકાન એક કામ કરા, લોન નહીં કરવી, હા. આખે આખું વેચી મારા. રેડી ભાઈઓ, ઈ જબર વાત કરી. મને ખબર જ નથી. રેડી? અને તમે આવતા રહો અમારા ભેગા સાપરામ. રેડી. 6 મહિના સુધી રહેજો, પછી તો પૈસા ઘણાય છે. વેલું વેચી મારું. હા વેચી મારો, પછી તો 35 માળનો બંગલો બનાવજો. હાલ તો અમારા ભેગા સાપરામ રહો. રેડી, તમે ભેગો રહીશ. હો આટલું કરાવો ખાલી. આમ વાયરાથી એલર્જી નહીં ને પાછી, એમાં ટાટા હોહર વાયરો આવે. કોઈ તકલીફ નહીં થાય. 6 મહિના ભોગવવું પડું. ભોગવીશ. હાલો. હે ને આપણો મારી વાત. હા 100 મહિના નહીં, તમે ભેગો 12 મહિના સાપરામ રહીશ. હા. પછી મારે 2 માળનો બંગલો જ થઈ જશે ને. અલ્યા શેઠ, તમે 12 મહિના જો આમાં ભેગા સાપરામ રહેશો ને હા. તો કેલ્ક્યુલેટરમાં ગણશો ને તાર તો માળક ગણી રહેશે. અને લીપ વગર તો તમે ઉપર ચડી જ ન કરો, એવડો મોટો બંગલો. રેડી. રેડી? હેડો અત્યારે ચાલુ કરો કામકાજ. હેડો. હેડો.